હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું અહીંયા ગુજકેટ પેપર સોલ્યુશન 2020નો બીજો ભાગ, એટલે કે પાર્ટ 2માંથી પૂછાયેલા પ્રશ્નો ચેપ્ટર વાઇઝ ક્રમ પ્રમાણે ગોઠવેલા. તો 9મા ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું. 9મા ચેપ્ટરમાં પૂછાયેલો પ્રશ્ન: પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતાં 24 કલાક લાગે છે. ખબર છે આપણને? તો પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? તો બહુ સિમ્પલ લોજિક છે કે એક પરિભ્રમણ એટલે 360 ડિગ્રી માટે 24 કલાક લાગે છે, તો 1 ડિગ્રી માટે કેટલો સમય લાગશે? ત્રિરાશી જ મૂકવાની છે કે 360 ડિગ્રી માટે લાગતો સમય 24 કલાક છે, તો 1 ડિગ્રી જેટલી શિફ્ટ થવા માટે કેટલો સમય લાગશે? પૃથ્વી પરથી સૂર્યને જોતા એ પૃથ્વી જેટલી ફરશે એટલી સૂર્યની શિફ્ટ થશે, તો એમના માટેનો સમય થશે 24 કલાક ગુણાકારની અંદર 1 ડિગ્રી ભાગાકારમાં 360 ડિગ્રી કેન્સલ, એટલે કલાકમાં તમને જવાબ મળશે. તો 6 4 24 અને ભાગાકારમાં 6 6 36, તો 4 કલાક ભાગાકારમાં 60. તો અહીંયા 4 કલાક આપ્યું છે, તો એ તો જવાબ હશે નહીં. ઓકે, તો કલાકને આપણે મિનિટમાં કન્વર્ટ કરી દઈએ. 60 છે એટલા માટે થઈને 4 ભાગાકારમાં 60, કલાકને આપણે મિનિટમાં કન્વર્ટ કરીને ચેક કરીએ તો 60 મિનિટ કેન્સલ થશે. તો 4 મિનિટ આપણી પાસે એક ઓપ્શન છે. બસ, તો આ થઈ ગયો આન્સર. જો મિત્રો, ત્યારબાદ પ્રકરણ નંબર 9ના જ બીજા 2 પ્રશ્નો, અને બંને ઘણા સહેલા છે. કાચના લેન્સ માટે એફ આપી દીધું હોય અને લેન્સનો પાવર તમને ડાયોપ્ટરમાં પૂછ્યો છે. એક નાની ભૂલ થઈ જવાની શક્યતા છે કે એફની કિંમત જે છે ને સેન્ટીમીટરમાં આપી છે. ડાયોપ્ટરનો એકમ જે છે તમે જાણો છો મીટર ઇન્વર્સ થાય, એટલે મીટરમાં કન્વર્ટ કરવું પડે. સૂત્ર તો ઘણું સહેલું જ છે, પાવર બરાબર 1/f. પણ અહીંયા નાનું ધ્યાન રાખવાનું છે કે એફની કિંમત 50 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો આ 10⁻2 ઉપર જશે એટલે 100 ભાગાકારમાં 50 એટલે કે 2, અને પ્લસ છે તો પ્લસ ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ. તો બસ આ થઈ જશે આન્સર. ત્યારબાદ જો પ્રવાહીની અંદર એક લેન્સ કે જેનો વક્રી ભવનાંક 1.5 છે એને અદૃશ્ય કરવો છે, તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હોય? તો આ સિમ્પલ કન્સેપ્ટવાળો પ્રશ્ન છે કે કોઈ પણ લેન્સને અદૃશ્ય કરવા માટે જે પ્રવાહીમાં ડૂબાડો એનો વક્રી ભવનાંક લેન્સના વક્રી ભવનાંક જેટલો જ હોવો જોઈએ, એટલે કે 1.5 જેટલો હોવો જોઈએ, નહીં વધારે નહીં ઓછો. બસ પૂરું. બંને સિમ્પલ પ્રશ્નો. જો ત્યારબાદનો પ્રશ્ન છે, થિયોરિટિકલ કન્સેપ્ટ છે, પ્રકરણ 9નો જ. અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર પર, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કેન્દ્ર એટલે કંઈ ન કંઈ હોય તો મુખ્ય કેન્દ્ર હોય, એફ હોય, એમના પર વસ્તુ રાખેલ હોય તો એમના પ્રતિબિંબનો પ્રકાર. તો થિયરીના કન્સેપ્ટના વિડીયોની અંદર આપેલ છે, થિયરીના વિડીયોમાં આપેલ છે કે જ્યારે વસ્તુ જે છે એ એફ અને પીની વચ્ચે હોય, થોડું આ બાજુ રાખું છું, ત્યારે એફ અને પીની વચ્ચે હોય ત્યારે એમાંથી એક નીકળતું કિરણ જે છે એ સીમાંથી નીકળશે તો પાછું ત્યાં આવશે, અને એક સમાંતર કિરણ અહીંયાથી આ રીતે જશે તો એ કિરણ એફમાંથી પસાર થશે. તો આને જો પાછા વાળીએ, આગળ જવા દઈએ તો અહીંયા ભેગા થશે, એટલે અહીંયા પ્રતિબિંબ રચાશે. તો એફ અને પીની વચ્ચે જ્યારે વસ્તુ રાખશો ત્યારે પ્રતિબિંબ અરીસાની પહેલી બાજુ રચાશે, એટલે એ સ્વાભાવિક રીતે આભાસી થશે, મોટું થશે અને સીધું થશે. તો આભાસી, સીધું અને નાનું છે, અહીંયા આભાસી, સીધું અને મોટું. તો આ એક કન્ડિશન કઈ રીતે વસ્તુ ક્યાં હોય તો કઈ રીતનું પ્રતિબિંબ મળે એ બુકની અંદર વ્યવસ્થિત આપેલું જ છે, અને એનો એક આ ભાગ છે.
જો ત્યારબાદનો 10મા ચેપ્ટરનો પ્રશ્ન સિમ્પલ છે, જાતે ટ્રાય કરી શકો છો, બહુ સહેલો છે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી, ત્યારબાદ પડદા સુધીનું અંતર એટલે કે કેપિટલ ડી આપ્યું છે, તરંગ લંબાઈ આપી દીધી છે અને કહ્યું કે બ્લુ પ્રકાશ એટલે કે એક રંગી કોઈ બી પ્રકાશ ચાલે, સલાખાઓ વચ્ચેનું અંતર, સૂત્ર છે લેમડા ડી બાય ડી. બસ આમાં કિંમત મૂકીને સાદરૂપ આપી દો. તો લેમડાની કિંમત આપણને આપી છે 500, નેનો 10⁻9 અને આ 2 શૂન્ય આપો 10⁻7 ઘાત. ડીની કિંમત આપણે રાખીએ 2 અને સ્મોલ ડીની કિંમત 3 10⁻3 ઘાત. બધું આપણે એમ કેસમાં કન્વર્ટ કર્યું એટલે મીટરમાં આપણો જવાબ થશે. તો 10 ભાગાકારમાં 3 એટલે કે 3.33 અને 10⁻4 ઘાત મીટર. આપણને આપ્યું છે મિલીમીટર, તો આ જવાબ હશે કેમ કે 0.33 એ સિવાય કોઈ ઓપ્શન નથી. તો આને હું અહીંયા બાજુ લાવી દઈશ 0.33, એક પોઈન્ટ આ બાજુ ખસેડ્યો, અહીંયા એક ઘાત વધારીશું 10⁻3 ઘાત મીટર અને આ થઈ જશે મિલીમીટર. તો 0.33 મિલીમીટર. જો ત્યારબાદ 10મા ચેપ્ટરનો જ પ્રશ્ન, જ્યારે અડચણની પહોળાઈ 4 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? તો એમના માટે આપણે ફ્રેનલ ડિસ્ટન્સનું સૂત્ર યાદ હોવું જોઈએ. ફ્રેનલ ડિસ્ટન્સ જે છે એમના બરાબર સૂત્ર છે a²/લેમડા. બસ આટલું જ. ટેક્સની અંદર પણ આમના દાખલા છે. એ એટલે અડચણની પહોળાઈ, બરાબર, સ્લિટની પહોળાઈ 4 મિલીમીટર, 4 10⁻3 ઘાત મીટર અને લેમડા 5 10⁻7 ઘાત. બસ, તો આ ડિસ્ટન્સ તમને મીટરની અંદર મળતું હોય. એ સ્ક્વેર છે, સોરી, અહીંયા તો 4 10⁻3 ઘાત 16 ભાગાકારની અંદર 5 એટલે કે 32 ભાગાકારમાં 10 એટલે 3.2 રહેશે. અને ઘાતની વાત કરીએ તો નીચે 10⁻1 ઘાત એટલે કે ઉપર 10⁻1 ઘાત એટલે આપણને જવાબ મળશે 32 મીટર. બસ, તો આ થશે સિમ્પલ ક્વેશ્ચન. સૂત્ર યાદ હોય તો કામ થઈ જાય. જો અહીંયા ફરીથી પ્રકરણ 10નો જ પ્રશ્ન, બેઠે બેઠો પ્રશ્ન પૂછાયેલો છે, પણ છતાંય એમની અંદર બોનસ આપવામાં આવ્યું તો ભૂલ હતી. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ જે છે એમાં આમાંથી કોઈ સૂત્ર સેટ થતું નથી. આ સૂત્ર છે એ ડી મિનિમમનું સૂત્ર છે અને ડી મિનિમમના વ્યસ્તને વિભેદન શક્તિ કહેવામાં આવે છે. તો માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ જે છે એ 1/d મિનિમમ, અને ડી મિનિમમ બરાબર હોય છે આ, એટલે એમનું પણ વ્યસ્ત થાય 2n sin બીટા અપોન 1.22 લેમડા. આ સૂત્ર છે 1.22 લેમડા અપોન 2n sin બીટા જે છે એ ડી મિનિમમનું સૂત્ર છે, બરાબર. જો ત્યારબાદ પ્રકરણ 11માંથી પૂછાયેલો આ પ્રશ્ન ગુજકેટમાં પૂછાયો હતો, નીટમાં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાયો હતો. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે વી આપ્યો છે. પ્રવેગિત થયેલ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ. તો વોલ્ટેજથી જ્યારે આપણે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીએ ત્યારે એમના માટે દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર જ છે કે દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર 1.227 અંડર રૂટની અંદર વી અને નેનોમીટર. આ રીતનું સૂત્ર છે ડાયરેક્ટ જ ઇલેક્ટ્રોન માટે સાદરૂપ આપતા આપતા બનતું સૂત્ર. તો અહીંયા નેનોમીટરમાં 3 ઓપ્શન છે, એમાં ટ્રાય કરી લઈએ. પછી 1 સેન્ટીમીટર છે તો આને 1.23 કરી શકીએ, 1.23 પછી નેનોમીટર અને ભાગાકારની અંદર રૂટ વીની કિંમત 100, એનું રૂટ એટલે 10. તો અહીંયા એક પોઈન્ટ ખસેડી દઈએ તો 0.123 નેનોમીટર, 0.123 નેનોમીટર
થઈ જશે આન્સર. તો જો મસ્ત એવો MCQ. જો ત્યારબાદ બહુ સહેલો પ્રશ્ન, સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આપી દીધી છે અને પછી એનું કાર્યવિધેય પૂછ્યું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ પ્રશ્ન તો બધાને આવડી જ જાય. વર્ક ફંક્શનનું સૂત્ર છે, કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન એ છે પણ એ જૂલમાં આવશે. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો ભાગાકારમાં તમારે E વડે ભાગાકાર કરવો પડશે. બસ આનું સાદરૂપ આપીને જવાબ લાવજો. આ જવાબ આવવો જોઈએ. જો ત્યારબાદ 12મા ચેપ્ટર પરમાણુમાંથી પૂછાયેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ડાયરેક્ટ થિયોરિટિકલ. આલ્ફા કણ કરતાં સોનાના કણનું ન્યુક્લિયસ લગભગ કેટલા ગણું ભારે છે? તો આલ્ફા કણનો પરમાણુ દળાંક જે છે 4 જેટલો, સોનાનો પરમાણુ દળાંક લગભગ 200 જેટલો. તો એમાં આપણે જાણીએ છીએ કે 50 ગણું ભારે છે. 50 ગણું લગભગ ભારે એ એમનો આન્સર છે. તો સીધું જ યાદ રાખવાનું છે. બરાબર, થિયોરિટિકલ કન્સેપ્ટ. જો ત્યારબાદ આ પ્રશ્ન તો બેસ્ટ પ્રશ્ન છે. નીટમાંય ઘણી વખત પૂછાતો રહેતો પ્રશ્ન અને વારંવાર રિપીટ થતો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુની જરા અવસ્થાની ઉર્જા આપણને આપી છે. તો આ જે ઉર્જા છે કુલ ઉર્જા હોય તો આ અવસ્થામાં જ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? તો એમના માટે મેં એકદમ સિમ્પલ કન્સેપ્ટ તમને સમજાવ્યો છે કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પહેલાં યાદ રાખવાનું, પછી સ્થિતિ ઉર્જા. આ આપણે સૂત્ર જાણીએ છીએ. એમાં તમારે યાદ રાખવાનું તો આ ચેપ્ટર માટે કે અડધામાંથી બમણું બાદ કરો તો તમને -અડધું મળે. બસ આટલું સિમ્પલ લોજિક. હવે તમારે શું યાદ રાખવાનું છે કે અહીંયા તમારે જોઈ લેવાનું, કોઈ એકની કિંમત આપી હોય તો બીજાની કિંમત નક્કી થઈ જાય. અત્યારે તમને આપી છે આ કિંમત કુલ ઉર્જાની કિંમત. તો જો કુલ ઉર્જા આટલી હોય તો ગતિ ઉર્જા કેટલી હોય? ગતિ ઉર્જા પ્રશ્ન પૂછ્યો છે તો બંને સેમ જ છે, બંને જગ્યાએ x છે. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ છે. તો બસ જવાબ આવી જશે કે અહીંયા માઇનસ છે તો એનું ખાલી પ્લસ થઈ જશે. અને જો કદાચ સ્થિતિ ઉર્જા પૂછી હોત તો આમના કરતાં બમણી 2x છે અને નિશાની એની એ જ રહેતે, એટલે માઇનસની અંદર 2 વડે ગુણાકાર કરી દેવાનો તો આ એમનો જવાબ થઈ જાત. જો સ્થિતિ ઉર્જા પૂછી હોત તો, આ તો ગતિ ઉર્જા પૂછી છે હાલ, સ્થિતિ ઉર્જા પૂછી હોત તો અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ, અને અહીંયા જે આપ્યું હોય એમના કરતાં બમણું. આ કન્સેપ્ટ છે સિમ્પલ. કોઈ પણ એક આપે તો બાકીના બે શોધી શકો. જો ત્યારબાદ પરમાણુ ચેપ્ટરનો જ એક મસ્ત એવો પ્રશ્ન. આ પ્રકારના પ્રશ્ન રકમ બદલીને વારંવાર પૂછાતા રહેતા હોય છે. બામર શ્રેણી બદલી નાખે, પછી લઘુત્તમ તરંગ લંબાઈ પૂછી છે એની જગ્યાએ મહત્તમ પણ કહી શકે. તો પહેલાં શું કરવાનું, જે તમને શ્રેણી પૂછે એમનું સૂત્ર લખી નાખો, બામર. તો બામર એટલે સૂત્ર તમે જાણો છો કે બીજી શ્રેણી થાય લાઇમન પછી બામર, એટલે બીજી થઈ એટલે 2નો વર્ગ માઇનસ n નો વર્ગ. n ની કિંમત 3 થી સ્ટાર્ટ થશે. જો તમને લઘુત્તમ પૂછે તો મહત્તમ અને મહત્તમ પૂછે તો લઘુત્તમ, n ની કિંમત મૂકવી. સિમ્પલ આટલું યાદ રાખવાનું છે. તો અત્યારે તમને લઘુત્તમ પૂછ્યું તો n ની કિંમત મહત્તમ એટલે કે ઇન્ફિનિટિવ. તો લેમ્બડા જ્યારે મિનિમમ પૂછે ત્યારે n જે છે એ મેક્ઝિમમ લખવાનો એટલે કે ઇન્ફિનિટિવ લખવાનું બસ. અને મેક્ઝિમમ પૂછે તો તમારે મિનિમમ કિંમત એટલે કે 2 પછીની ડાયરેક્ટ જે કિંમત હોય 3 એ લખવાની, જે તે શ્રેણી માટે નજીકની કિંમત. ઓકે, તો બસ હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો 1/λ = r. અહીંયા રહેશે 1/4, અહીંયા માઇનસ 1/ઇન્ફિનિટિવનો વર્ગ, ઇન્ફિનિટિવ તો 1/ઇન્ફિનિટિવ એટલે 0. તો અહીંયા થઈ જશે 0, કોઈ બાદ કરવાનું થશે નહીં. તો 1/λ બરાબર થશે r/4. તો લેમ્બડા બરાબર થશે 4/r. લેમ્બડા બરાબર 4/r. તો આ થઈ જશે આન્સર. ત્યારબાદ પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસની અંદરથી પૂછાયેલા 2 પ્રશ્નો.
એમાં આ પ્રશ્ન તો વધારે પડતો સહેલો થઈ ગયો. નીટમાં પણ આવો પ્રશ્ન પૂછાયેલો હતો. 1 ગ્રામ સમતુલ્ય ઉર્જા, 1 ગ્રામની સમતુલ્ય ઉર્જા કેટલી થાય? તો તમે જાણો છો E બરાબર mc². સૂત્ર એમની જગ્યાએ 1 ગ્રામ તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું, એટલે કે 10⁻³ ઘાત. C એટલે 3 × 10⁸ એનો વર્ગ કરીએ એટલે 9 × 10⁻16. બસ, તો જવાબ થશે 9×10⁻13 ઘાત જૂલ. 9×10⁻13 ઘાત જૂલ એ થઈ જશે એમનો આન્સર. ત્યારબાદ કઈ પ્રક્રિયાની અંદર ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે? તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર બીટા ક્ષયની પ્રક્રિયામાં થાય. 2માંથી 1માં. ગેમામાં કશું કોઈ થાય નહીં ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે. આલ્ફાની અંદર તો હિલિયમ ન્યુક્લિયસ આખું બહાર આવે. ઓકે, તો આમાં કઈ પ્રક્રિયા થશે? તેમના માટેની પ્રક્રિયા તમને સમજાવી દઉં. બંને પ્રક્રિયા. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય. ન્યુટ્રોન તૂટે તો પ્રોટોન મળે, પ્રોટોન તૂટે તો ન્યુટ્રોન મળે. બસ આટલું સિમ્પલ પહેલાં યાદ રાખો. પછી બેલેન્સ કરી લેવાનું, કશું યાદ નહીં રાખવાનું. ઘણી વાર આ પૂછાતું રહેતું હોય છે આ પ્રક્રિયા. ન્યુટ્રોન માટે તમે જાણો છો 0 1. પ્રોટોન માટે જાણો છો 1 અને 1. ઓકે, તો હવે બેલેન્સ કરી લો. ડાબી બાજુ 0 1 હતું, અહીંયા 1 1 આવ્યું હોય, આ 1 વધારાનું આવ્યું એને નીકાળવું પડશે. તો અહીંયા તમારે ઇલેક્ટ્રોન એટલે કે -β કણ ઉમેરવો પડશે. તો બેલેન્સ થઈ જશે. સરવાળો કરશો એટલે આ થઈ જશે. અને સાથે સાથે યાદ રાખવું કે જ્યારે -β કણ, આ -β કણ છે, ત્યારે એન્ટી ન્યુટ્રિનો નામનો કણ ઉત્સર્જિત થાય. એન્ટી ન્યુટ્રિનો જે વિદ્યુતભાર રહી છે. ઓકે, તો ન્યુટ્રોન તૂટવાની પ્રક્રિયા આપણને કહી હતી કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર, તો એમાં આવ્યું -β ક્ષય, એટલે જવાબ આવશે C. પ્લસનું પણ સમજાવી દઉં છું. પ્રોટોન તૂટે તો ન્યુટ્રોન બને. ચેક કરો તો અહીંયા 1 1, અહીંયા 0 1 આ જાણતા હોવા જોઈએ. હવે બેલેન્સ નથી કેમ? તો કે ઉપર સરખું થઈ ગયું, નીચે એક ખૂટે છે. તો અહીંયા એક ખૂટે છે, નીચે એ પોઝિટ્રોનની અંદર આવે, એટલે કે +β કણની અંદર આવે. તો એ થશે +1 અને 0. જો બેલેન્સ થઈ ગયું અહીંયા પણ. અને જ્યારે અહીંયા પ્લસ હોય ત્યારે અહીંયા ન્યુટ્રિનો નામનો કણ ઉત્સર્જિત થતો હોય છે. તો આને લગતું કંઈક ને કંઈક પૂછાતું રહેતું હોય છે. તો અગત્યના MCQમાં તમે ગણતરીમાં લેજો. જો મિત્રો, લાસ્ટ 2 પ્રશ્નો અને પછી આપણું કામ પૂરું થાય છે. તો બંને પ્રશ્નો 14 નંબરના ચેપ્ટરના છે. નહીં, હજુ બી બીજા પ્રશ્ન છે. ઓકે, 14 નંબરના ચેપ્ટરના બીજા પણ પ્રશ્ન છે. તો પહેલાં જોઈએ 2 પ્રશ્ન. સિમ્પલ પ્રશ્ન છે. એક તો બહુ સહેલો પ્રશ્ન છે. કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ સૌથી વધારે કયામાં હોય? વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેની જે એનર્જી ગેપ છે, ફોરબિડન ગેપ, એનર્જી ગેપ, એ સૌથી વધારે કયામાં હોય? તો બહુ સિમ્પલ છે, જાણો છો. સુવાહક, અવાહક, અર્ધવાહક કે કયામાંથી? અવાહકમાં સૌથી વધારે હોય. સિમ્પલ લોજિક છે. અવાહકમાં સૌથી વધારે હોય, સુવાહક ધાતુની અંદર સૌથી ઓછી હોય, અર્ધવાહકમાં મધ્યમ હોય. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગેટ કયો છે ટ્રુથ ટેબલ પરથી ઓળખવાનો. ઓકે, તો અહીંયા આપણને જે વાયના ઓપ્શન છે એ કયા આપ્યા છે ચેક કરી લો. વાયના ઓપ્શન લખવાના રહી ગયા છે 1 1 1 અને 0. ઓકે, 1 1 1 અને 0. તો સિમ્પલ તમારે શું કરવાનું? પહેલાં કશું જ વિચાર્યા વગર સરવાળો કરી દેવાનું, એક વખત ગુણાકાર કરી દેવાનું, એક વખત સરવાળાનું ઊંધું કરવાનું, એક વખત ગુણાકારનું ઉલટું કરવાનું. સિમ્પલ આટલું લોજિક છે. પહેલાં સરવાળો કરીને ચેક કરી લઈએ કે આ બંનેનો સરવાળો આ થાય છે, તો કે નથી થતો. 0 0, તો સામે 0 નથી એટલે ગયું. સરવાળો નથી એટલે ઓર ગેટ નથી. પછી ગુણાકાર કરી લો. તો ગુણાકાર કરશો તો આ બંનેનો ગુણાકાર 0 થાય, એ પણ નથી, મતલબ કે આ એન્ડ પણ નથી. હવે સરવાળાનું ઊંધું કરતા જાઓ. ચલો, તો સરવાળો 0 એનું ઉલટું 1. ઓકે છે, ચેક કરીએ આગળ. સરવાળો 1 અને એનું ઉલટું 0 થવું જોઈએ, તો નથી. એટલે કે આ સરવાળાનું ઊંધું એટલે
નોર ગેટ પણ નથી, એટલે બાકી બચ્યો નેન્ડ ગેટ. તો ચેક કરી લો ગુણાકારનું ઊંધું. ગુણાકાર 0 એનું ઉલટું 1, ગુણાકાર 0 ઉલટું 1, ગુણાકાર 0 ઉલટું 1, ગુણાકાર 1 ઉલટું 0. તો આ છે નેન્ડ ગેટ. બરાબર. જો ત્યારબાદ પ્રકરણ 14માંથી જે એક પ્રશ્ન પૂછાયો હતો, પણ એમાં પૂછવામાં થોડી ભૂલ રહી ગઈ હતી અને ટેક્સનો બેઠો પ્રશ્ન છે, ઉદાહરણનો જ બીજો કેવો દાખલો છે અને એમાં થોડી ભૂલ રહી ગઈ હતી, એના કારણે બોનસ મળ્યું હતું, પણ રીત સમજી લઈશું. શુદ્ધ સ્ફટિકની અંદર 5×10⁸ પરમાણુ પર મીટર ઘન એકમ કદમાં છે અને તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ્ડ કરવામાં આવે છે. 1 પાર્ટ પર મિલિયન એટલે 10⁶ એક આ ઉમેરવાનું, આટલાની 10⁶ 1, 10⁶ 1 તો આટલા એ કેટલું, એટલે આટલા ભાગાકારમાં 10⁶ એટલે એટલી અશુદ્ધિ આર્સેનિકના પરમાણુ આવે, જે તમારી સામે આ છે. ડોનરના પરમાણુ ટોટલ ભાગાકારની અંદર પાર્ટ પર મિલિયન 10⁶ વડે ભાગી દો એટલે આટલા તમને આર્સેનિકના પરમાણુ મળશે અને એક આર્સેનિક 1 ઇલેક્ટ્રોનનું દાન કરે, એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે એ તમને આટલા મળશે આ અશુદ્ધિના કારણે. હવે આગળ વાંચીએ. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો, અને આ શુદ્ધ હોય ત્યારે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સરખી હોય એ આપી છે. હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા નવી સ્થિતિની અંદર કેટલી થાય, તો ડોનરના કારણે આટલી અને પ્લસ આટલી હતી, પણ આની ઘાત જુઓ તમે, નાની ઘાત જુઓ તો આ સંખ્યા ખૂબ ઓછી હોય એટલે આપણે આને આમાં ઉમેરતા નથી. એક્ઝેક્ટલી ગણવું હોય તો આ બંનેનો સરવાળો કરવો પડે, પણ સરવાળો કર્યા પછી પણ લગભગ આટલું જ રહે, એટલે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આ ગણી લઈએ છીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા આ થશે અને હોલની સંખ્યા જે છે એમના માટે આ સૂત્ર તમે જાણો છો, ni² = NeNH, અને એમાં તમે NH બરાબર ni²/Ne ni આપ્યું છે અને Ne આપણે લગભગ આ મૂકી દઈએ, સાદરૂપ આપતા તમને આ જવાબ મળશે, એટલે કે 4.5 10⁹ તમને આ જવાબ મળશે. કહેવાનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા બે સરખી નથી હોતી, એ તો અશુદ્ધિ ઉમેર્યા પછી તો બદલાઈ જ જવાની છે, મેજોરિટી ઇલેક્ટ્રોન થઈ જશે. તો અહીંયા શું પ્રોબ્લેમ કર્યો છે કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણવાનું કહ્યું, પણ ઓપ્શનની અંદર બે ઓપ્શન આપવા પડે, ઇલેક્ટ્રોનની અને હોલની, ઇલેક્ટ્રોન હોલ, તો એક જ ઓપ્શન આપ્યો છે. તો અહીંયા એના કારણે ભૂલ છે. હા, ફક્ત એમણે જો હોલની સંખ્યા પૂછી હોત તો તમારે આ આન્સર લખવાનો થાત. હોલની સંખ્યા પૂછી હોત તો. ઇલેક્ટ્રોનની સંખ્યા તો આમાં આવતી જ નથી, એ તો અલગ જ કિંમત આવે છે. તો બસ આ એક ખામી રહી ગઈ હતી. ટેક્સનો બેઠો દાખલો છે, રીત જાણી લેવી. ઓકે, તો હવે જુઓ લાસ્ટ પ્રશ્ન આવ્યો ચેપ્ટર નંબર 14નો, જે કન્સેપ્ટ પર આધારિત છે, બહુ સહેલો છે, કોઈ ગણતરી નથી. ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારવામાં આવે તો ડેપ્લેશન સ્તરની જાડાઈ. થિયરીની અંદર ઘણી વખત કહેલું છે કે ફોરવર્ડ બાયસની અંદર ડેપ્લેશન સ્તર ઘટશે, બરાબર છે, અને એના પરિણામ સ્વરૂપે પ્રવાહ સહેલાઈથી પસાર થશે, અને રિવર્સ બાયસ હોય તો ડેપ્લેશન સ્તર વધશે. નીટમાં પણ આને લગતો એક MCQ આવી ગયેલો છે. બસ તો અહીંયા આપણા ગુજકેટના MCQ પૂરા થાય છે 2020ની અંદર પૂછાયેલા. તો તમે જોઈ શકો છો કયા લેવલનું પેપર હોય છે, આમના પરથી ઘણો આઈડિયા આવે છે.